હાલમાં દુખ્યા છે કારણ કે વાલા એના બીજા અવતાર થાય આપણા ન થાય કેટલી ઊંડા આપણા પાડા નોરે પરત આપણી કમાઈ એવી હોય ને તો પાછા કરોડોમાંથી ઝાલામાંથી હલા થાય એ અરબુજીને કીધું જાવ અરબુજી કઠણ કાળમાં રામદેવજી મહારાજે વચન દીધું જાઓ તમે ધાસી ભગતને અવતાર લેજો એ ધાસી ભગત હજી પૂજાય છે એવા હરબુજીએ દર્શ્યામ જોયું કે બાપાને તો બીજું તો ઠીક મને વચન આપ્યું છે રામદેવજી મહારાજ આમ ઘોડલા બાપાનો અસવાર જે છે લીલો ચરે છે અને આમ હરબુજી જોવે છે પાંડાળનું પ્રગટ છે પીડાણું દેવી નાથના આંગણે ગવા કારણ કે પીડાણાની વાત તો ઓલા ઘણી છે પણ કહેવાનો ભાવ નથી શબ્દ છે ને મારા બ્રહ્મ છે સમજી ગાઓ ને તો ભોજા ભગત કહે છે સરકે જઈશો ને તો રાજા ખાવાના ખાઈશો સમજાય ને તો એટલે હરભુજીને કીધું હરભુજીએ શું જોયું છે ઘોડલા તરંતા જોયા રામાથી આયા બાપાએ વચન આપ્યું જાઓ આટલી વસ્તુ મારા ઘરે પોગળી દીધું કારણ કે બીજું કઈ અંતર નથી ગયું અને એ ભરોસો લઈ અને અહીંયા જેમ જાપે જોયું આ તો કાળા વાદળ પોખરણનું ભૂમિમાં એવું નજર કર્યું ત્યાં કોઈ કીધું કે ભાઈ તમે આ ઘોડો અસવાર થઈને આવું ખબર નથી તો કે કા અરે રામજી મહારાજે સન્માન ભલે નહીં વાલા કારણ તો હજી તમારે બહુ વારી નથી થઈ કંપા પાણી કરી નથી આવ્યો એ અરબુજીને કીધું કરબુજી વચન માટે વિશ્વાસ રાખજો અત્યારે આપણે આ બધા ભક્તોના ભજન ગાઈશી વાલા એને કઈક આવા હારા કામ થઈ જાય છે આપણી હાટું ભજન મેલી ગયા છે ના ભાઈ વાત કરી ચીમડીઓ પટવા દાવત ધરસી ઉગમ સાહેબ પ્રીતમ સાહેબ ભરાર સાહેબ એમ રામદેવજી મહારાજની વાણી